નમસ્કાર, કેમ છો? મજામાં? હવે આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક અગત્યના વિષય ઉપર જે આપણને દરેક ખેડૂતોને ખબર જ હોય કે દરેક કંપની અથવા તો કંપનીની જે પ્રોડક્ટ હોય એના ઉપર પણ લખેલું હોય અને જ્યાંથી આપણે દવા ખરીદીએ છીએ એ એગ્રો વિક્રેતા પણ આપણને સલાહ આપતા હોય છે કે બપોર દરમિયાન કોઈ પણ દવાનો સ્પ્રે છોડ ઉપર કરવાનો નથી. પણ આવું શું કામ? એનું સાયન્ટિફિક રીઝન આપણને ઘણી વખત ખબર નથી હોતી. તો આના ઉપર આપણે એક શોર્ટ્સમાં નાનકડા એવા વિડીયોમાં વાત કરી લઈએ. આવું શું કામ કહેવામાં આવે છે આપણને? તો સૌથી પહેલાં તો એક વસ્તુ તમે સમજો કે જ્યારે છોડ હોય એની અંદર પાન હોય, પાનની અંદર નાના નાના છિદ્રો હોય. જેમ માણસની અંદર આપણી ચામડી જે છે એની અંદર પણ નાના નાના છિદ્રો છે, એવી જ રીતે પાન ઉપર પણ નાના નાના છિદ્રો હોય છે. એનો ઉપયોગ કરીને છોડ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગ કરીને વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે અને આવી રીતે પોતાનો ખોરાક બનાવે છે. આના જ ઉપયોગથી છોડ આખા ખોરાકને આખા છોડની અંદર ઉતારતો હોય છે અને પોતાની શક્તિ પૂરી પાડતો હોય છે. પણ જ્યારે બપોર દરમિયાન એટલે કે ટેમ્પરેચર અતિ વધારે હોય ત્યારે છોડની અંદર એક કુદરતી ગુણ હોય છે. જેમ આપણે માણસોની અંદર કેમ હોય, માની લો કે ઉનાળામાં ફૂલ ગરમી પડે છે, આપણે ગરમી લાગે છે તો તરત મગજમાં લાઈટ થાય કે હવે આપણે કોઈક છાંયો હોય ત્યાં જઈને બેસી જઈએ અથવા તો રૂમમાં જઈને સૂઈ જઈએ, હે ને? તો એવી જ રીતે છોડની અંદર પણ આ ગુણ હોય છે. છોડની અંદર જે છિદ્રો હોય છે એ છિદ્રો એ ઓટોમેટિક જેવું ટેમ્પરેચર વધી જાય એટલે ઓટોમેટિક એ છિદ્રો બંધ કરી દે છે છોડ. જેથી શું થાય, માની લો અતિ તડકો હોય, અતિ તાપ પડતો હોય તો ત્યાંથી એક સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય કે છોડની અંદર પાણી હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન બહાર જાય, કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે, પણ સાથે સાથે પાણીનું બાષ્પીભવન પણ થાય. એટલે છોડની અંદર જે પાણીનો સ્ત્રોત છે એ પણ ઓછો થવા લાગશે. એટલે છોડ ઓટોમેટિક એની જે શક્તિ છે એ ઓછી થઈ જવાની છે, પાણી સુકાઈ જવાનું છે. આ પ્રોબ્લેમ ત્યાં ઊભો થાય એટલે છોડ ઓટોમેટિક એના છિદ્રોને બંધ કરી દે છે. શું કામ? પાણીને બચાવી રાખવા માટે એની અંદર. તો આ એની એક કુદરતી ગુણ છે. તો એ જેવા છિદ્રો બંધ કરશે પોતાની રક્ષા માટે, પોતાની અંદર રહેલું પાણીને બચાવવા માટે, તો જેવા છિદ્રો બંધ થયા એટલે ન તો વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અંદર લઈ શકશે કે નથી પોતાનો ઓક્સિજન બહાર કાઢી શકવાનો. એટલે અહીંયા ખોરાક બનાવવાની પ્રક્રિયા થઈ ગઈ બંધ. ખોરાક બનાવવાની પ્રક્રિયા બંધ થાય એટલે છોડની અંદર નબળાઈ આવે. ઘણી વખત તમે નોટિસ કર્યું હશે કે ભર બપોરે તમે કદાચ તમારા ખેતરમાં નીકળો ને તો છોડના પાન થોડાક નીચે નમી ગયા હોય, નબળાઈ જેવું તમને લાગતું હોય. એના કારણ એક જ છે કે જ્યારે છોડ જે છે એની અંદર પાન હોય, પાનના છિદ્ર એ બંધ કરી દે એટલે ખોરાક બનાવવાની પ્રક્રિયા ત્યાંથી બંધ થઈ ગઈ એટલે ત્યાંથી નબળાઈ એની અંદર આવે. પણ નોર્મલ છે, જેવું વાતાવરણ પાછું ઠંડુ પડી જાય એટલે ઓટોમેટિક એના છિદ્ર ખુલી જાય અને પાછો છોડ તંદુરસ્ત થઈ જાય. પણ આ સિચ્યુએશન દરમિયાન જ્યારે તમે કોઈ પણ પેસ્ટિસાઇડ કેમિકલ તમે નાખો છો તો એ મુદ્દો આપણો મેન હતો કે જ્યારે આવા ભર બપોરની અંદર આપણે કોઈ કેમિકલ કે કંઈક નાખીએ તો શું રિએક્શન આવે, શું થાય, કેમ આ ના પડે છે આપણને કે બહુ વધારે ટેમ્પરેચર હોય ત્યારે કોઈ પણ દવાનો સ્પ્રે નહીં કરવાનો. એ ટોપિક ઉપર આવીએ તો જ્યારે ઓલરેડી એ છોડની અંદર જે ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એ તો બંધ થઈ ગઈ છે એટલે છોડ પહેલેથી જ એની અંદર જે નબળાઈ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એ જ સમય દરમિયાન તમે કેમિકલ આપો છો આવા હેવી ટેમ્પરેચરની અંદર તો કેમિકલ કન્સન્ટ્રેટ થઈ જશે. પહેલી વસ્તુ તો એ. હવે એક તો છોડને પોતાની પાસે શક્તિ નથી, પોતાને બચાવે છે, સર્વાઈવલ મોડની અંદર છે છોડ. અને જ્યારે તમે ઉપરથી કેમિકલ આપો છો એટલે કહેવાય ને કરંટ લાગવા જેવું કામ કરશે છોડની ઉપર. એટલે છોડ પીળો પડવો, સુકારો આવવો, આ બધા પાન દાજી જવા, આ બધા પ્રશ્નો ત્યાં ઊભા થાય. કારણ કે છોડની અંદર એક તો હેવી ટેમ્પરેચર છે, છોડની અંદર પોતાની શક્તિ જોઈએ એ ઓછી છે કારણ કે ખોરાક બનાવવાની પ્રક્રિયા તો બંધ થઈ ગઈ છે. તો એ દરમિયાન એટલા માટે આપણને કહેવામાં આવે છે કે આવા હેવી કેમિકલવાળા હોય એને આપણે સ્પ્રે નથી કરવાના. સ્પ્રે ક્યારે કરવાનો? હંમેશા સવારે 6 વાગ્યાથી લઈને 9:30 સુધીનો સ્પ્રે કરવાનો ટાઈમ હોય છે સારામાં સારો, અને બપોર પછી 5:30થી લઈને 7 વાગ્યાનો ટાઈમ સારામાં સારો ટાઈમ છે. એટલે આ સમય દરમિયાન તમે સ્પ્રે કરી શકો છો કોઈ પણ દવાનો. પણ જ્યારે ભર બપોરે તમે કરવા જશો એટલે આ બધી તકલીફો આવશે.
એટલા માટે આપણે એગ્રો વિક્રેતા અથવા તો કંપની દ્વારા આવું ભલામણ કરવામાં આવે છે કે ભર બપોરે ક્યારેય તમારે દવાનો સ્પ્રે નથી કરવાનો. આજના વિડીયો પૂરતું આપણે આટલું રાખીએ. મળીશું નવા વિડીયોની અંદર.